દિવસે મેઘરાજાનો આક્રમક પ્રહાર જોવા મળ્યો, જ્યાં છેલ્લા 8 કલાકમાં 268માંથી 213 તાલુકાઓની અંદર આ મેઘરાજાનો આક્રમક પ્રહાર જોવા મળી રહ્યો છે। છેલ્લા 8 કલાકની જો વાત કરવામાં આવે તો 268માંથી 213 તાલુકાની અંદર સાર્વત્રિક વરસાદ વરસ્યો। સૌથી વધુ સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં 6.89 ઇંચ વરસાદ ખાબક્યો છે। આ ઉપરાંત અહીં વઢવાણના આંકડાઓ મળી રહ્યા છે, 6.18 ઇંચ વરસાદ અહીં મળ્યો છે। આ ઉપરાંત લખતરમાં 4.50 ઇંચ વરસાદ ખાબક્યો। 5 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। તેને કારણે જુઓ કેવી જળબંબાકારની પરિસ્થિતિ આ નગરોમાં જોવા મળી રહી છે। 15 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ છે। 60 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। તો આખરે ક્યાં ક્યાં કઈ પ્રકારની વરસાદી પરિસ્થિતિ છે તેના પર જરા નજર કરી લઈએ। તો આખરે જે ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ હતી, સૌપ્રથમ ધ્રાંગધ્રામાં જો સૌથી વધારે વરસાદ અહીં વરસ્યો છે। 6.89 ઇંચ વરસાદ અહીં ખાબક્યો છે અને જળબંબાકારની પરિસ્થિતિ ધ્રાંગધ્રા તેની આસપાસના વિસ્તારોમાં જોવા મળી રહી છે। આવા જ હાલ વઢવાણના છે કે જ્યાં 6.18 ઇંચ જેટલો વરસાદ એક સાથે ખાબક્યો અને સર્વત્ર જળ જેવી જ પરિસ્થિતિ સર્જાઈ ગઈ। અહીં આસપાસના વિસ્તારોમાં પણ હજુ પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને હજુ પણ આ વિસ્તારોની અંદર વરસાદની શક્યતા જોવા રહી છે। લખતરમાં 4.50 ઇંચ વરસાદ વરસ્યો હોવાના મળી રહ્યા છે સમાચાર। અને એટલું જ નહીં, અહીં આસપાસના વિસ્તારોમાં હજુ પણ વરસાદની હેલી અવિરત જોવા મળી રહી છે। ત્યારબાદ મોરબીમાં 5.28 ઇંચ વરસાદ વરસ્યો, જેને કારણે મોરબી પાણી થઈ ચૂક્યું છે। અહીં એક સાથે અનરાધાર વરસાદ વરસ્યો, જેને કારણે નદી નાળા છલકાઈ ઉઠ્યા છે। હળવદમાં પણ આવી જ પરિસ્થિતિ છે। 4.92 ઇંચ જેટલો વરસાદ અહીં પણ નોંધાયો છે। હળવદમાં પણ જળબંબાકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। મોરબી નજીક ટંકારામાં 4.25 ઇંચ વરસાદ ખાબક્યો અને ટંકારામાં પણ અત્યારે જળભરાવની પરિસ્થિતિ જોવા મળી રહી છે। લોકોને આ વરસાદી પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। માળિયામાં 4.21 ઇંચ વરસાદ વરસ્યો છે અને આ વિસ્તારમાં પણ અત્યારે વરસાદી પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે અને લોકોને આ વરસાદી પાણીનો પણ સામનો કરવો પડી રહ્યો છે। તો ગુજરાતમાં આ વરસાદી માહોલ છે અને અલગ અલગ જે આંકડાઓ પ્રાપ્ત થઈ રહ્યા છે। તિલકવાડાની વાત કરું, અહીં 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। એક સાથે આટલો વરસાદ વરસવાને કારણે આખરે લોકોને જળભરાવની પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો।